જય શ્રી ગોપાલ. દરેક ક્લાયન્ટ મિત્રોને હવે એક કોમન દરેક વ્યક્તિઓ માટે સૂચના છે કે જે આઈપીઓનું કામ કરે છે અને બહુ બધા ખાતા સંભાળે છે. હવે આઈસીઆઈસીઆઈ કે કોઈ પણ એવા મોટા આઈપીઓ આવતા હોય તો લાગવાના ચાન્સ ખૂબ જ વધારે હોય. 3 અરજીમાંથી 2 અરજી, 3 અરજીમાંથી 1 અરજી એવો રેશિયો જતો હોય તો આઈસીઆઈસીમાં પણ ઘણા બધાને લાગ્યા હશે. આ ખાલી આઈસીઆઈસીઆઈ પૂરતી વાત નથી, પરંતુ ઘણા બધા આઈપીઓ જ્યારે આવતા હોય અને જે વ્યક્તિઓ બહુ ઝાઝા ખાતામાં આઈપીઓ ભરતા હોય એના માટે હું થોડીક માહિતી આપી દઉં જેથી કરીને એને ઓછામાં ઓછી તકલીફ પડે. તમારે જે દિવસે લિસ્ટિંગ હોય એ દિવસે સવારમાં આપણી એન્જલ વનની એપ્લિકેશન છે એ લોગિન કરી તમે જેટલાના ખાતા વાપરતા હોય પોતપોતાને કહી દેવાનું કે આ લોગિન કરે, પોર્ટફોલિયોમાં જઈ અને જે આઈસીઆઈસીઆઈના શેર બતાવે એના ઉપર ક્લિક કરી સેલ કરી ક્વોન્ટિટી નાખી અને ભાવ લિમિટથી નાખવાનો છે. ભલે આપણને જેટલાના ભાવે આપ્યો હોય, સમજી લો 500 રૂપિયાના ભાવે આપ્યો છે તો આપણે 500 પ્રાઇઝની અંદર નાખવાનું છે, માર્કેટ નથી કરવાનું. એટલે લિમિટ મૂકી કહેવાય અને કન્ફર્મને સબમિટ આપી દેવાનું છે એટલે લિમિટ મુકાઈ જાય. હવે આ દરમિયાન કોઈને સીડીએસએલ ટીપિનની એરર હોય તો એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગૂગલમાં ખાલી લખો સીડીએસએલ જનરેટ ટીપિન એટલે એક પેજ ખુલશે. થોડુંક નીચે કરશો એટલે એની અંદર BOID નાખવાનો આવશે. BOID એટલે તમારો ડીમેટ એકાઉન્ટ નંબર અને પાન કાર્ડ નંબર અને કેપ્ચા. આ કેપ્ચા તમને દોરેલા હશે એ તમારે નાખી દેવાના અને સબમિટ આપો એટલે એક ઓટીપી આવે. ઓટીપી નાખો એટલે એક ટીપિન જાય. બસ એ ટીપિન મળી ગયો. હવે તમે જ્યારે સેલ કરવા જાઓ છો ત્યારે તમને જે ટીપિન માગે છે એ ટીપિન તમારે ત્યાં નાખી દેવાનો. એક ઓટીપી આવે, કન્ફર્મ આપો એટલે આખો દિવસ એ ચાલે. કોઈ અઘરી માહિતી નથી, ખોટું ધુઆ થઈ જવાનું નહીં. અને જ્યારે આવા મોટા મોટા આઈપીઓ લિસ્ટિંગ હશે ત્યારે હું તમને એક રિક્વેસ્ટ કરું છું, કોઈ પણ બ્રોકિંગની એપ્લિકેશન હોય કે એનું સર્વર હોય, મારા અનુભવના આધારે તમને કહું છું કાંઈક ને કાંઈક તકલીફ આવતી હોય છે. કારણ કે એનએસસી ઉપર ને બીએસસી ઉપર જ્યારે લોડ વધી જાય છે, જનરલ જે એકાઉન્ટ એક્ટિવ હોય એની કરતાં અનેક ગણા એકાઉન્ટ એક્ટિવેશન ત્યારે થઈ જાય છે. એનો મતલબ એવો કે કંઈક તો ખામી આવવાની શક્યતા રહે. ન આવે તો વેલ એન્ડ ગુડ, પણ જો આવે તો આપણે એને એક્સેપ્ટ કરવાનો પ્રયત્ન કરવાનો. એમાં કોઈનું કાંઈ ચાલે નહીં. થોડીક ધીરજ રાખવાની જેથી કરીને કાંઈક ઊંધું ન થઈ જાય. કોઈ પણ આઈપીઓમાં તમારે લિમિટ મૂકવાનો, પ્રી ઓપનિંગમાં લિમિટ મૂકી દેવી હોય, સમજી લો કે તમને 500 આપ્યો છે, તમે 500 લિમિટ નાખી અને એ આઈપીઓ 700 ખુલ્યો તો એ 700 જ જવાનું છે. તો આ રીતની એની સિસ્ટમ હોય અને બને ત્યાં સુધી 9:30 સુધી તમે લિમિટ નાખી દેવાની. એટલે 9:35, 9:45 આસપાસ એનો જે ભાવ પડે ત્યારબાદ એનું ટ્રેડિંગ કે કોઈ પણ પ્રકારની લિમિટ મૂકી શકાતી નથી. ત્યારબાદ હવે 10 વાગ્યે જ શરૂ થાય છે. 10 વાગ્યે એનો ભાવ ફ્લક્ચ્યુએશન શરૂ થઈ જાય ત્યારે તમે માર્કેટ કે લિમિટથી ઓર્ડર નાખી શકો છો. પણ બને ત્યાં સુધી જે ઝાઝા ખાતા હેન્ડલ કરતા હોય એને રિક્વેસ્ટ કરવી કે 9 વાગ્યા સુધીમાં લિમિટો મૂકી દેવાની જેથી કરીને તમારી પાસે ટાઈમ રહે. તો આ એક દરેકે દરેક ક્લાયન્ટ મિત્રો જે ઝાઝા ખાતા હેન્ડલ કરે છે, એક ખાતા હોય એને તો વાંધો નહીં, પણ ઝાઝા ખાતાનો ઉપયોગ કરતા હોય એને લિમિટ કઈ રીતે કયા સમયે મૂકવી અને જો સીડીએસએલ ટીપીને માગતા હોય તો એની કઈ પ્રોસિજર કરવી એ પણ મેં તમને જણાવી દીધું. અને જેને કાયમ માટે સીડીએસએલનો ટીપીને બંધ કરવો હોય એને આપણી એન્જલ વનની એપ્લિકેશનમાં અકાઉન્ટની પ્રોફાઇલમાં જવાનું. એમાં નીચે DDPI સ્ટેટસ હોય, ક્વિક સેલ DDPI એવું લખેલું હશે. એની ઉપર ક્લિક કરી પ્રોસેસ ટુ E-સાઇન એટલે કે આધાર કાર્ડ નંબર નાખીને ઓટીપી નાખી અને જે ગૂગલ પે, ફોનપે તમે જે યુઝ કરતા હો તમારી બેંકમાંથી 118 રૂપિયા કપાઈ નાખવાના. આ કપાવ્યા બાદ 4 દિવસ પછી તમે કોઈપણ પ્રકારના આઈપીઓના કે કોઈ પણ લિસ્ટિંગ શેર સેલ કરશો ત્યારે તમને ટીપીની જરૂર નહીં પડે. તો આ મિત્રો નાની માહિતી હતી પણ બહુ અગત્યની હતી. આશા રાખું છું કે તમે આ માહિતી સમજી ગયા હશો અને તમે આનો ખરેખરો ઉપયોગ કરશો જેથી કરીને ઓછામાં ઓછી તકલીફ દરેકને પડે. બસ મારો આજનો વિડીયો આને રિગાર્ડિંગ જ હતો કે મારા ક્લાયન્ટ મિત્રોને ઓછામાં ઓછી તકલીફ આવે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય શ્રી ગોપાલ.